તો ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ વર્ષાબેન દોશી મોડી રાત્રે સુરેન્દ્રનગર આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। એક સામાન્ય શિક્ષકથી લઈને ભાજપ ઉપાધ્યક્ષ સુધીની પોતાની પ્રેરણાદાયી સફર રજૂ કરતા તેમણે વડાપ્રધાન અને ગૃહમંત્રી સહિતના શીર્ષસ્થ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો। વર્ષ 2001માં કોર્પોરેટર તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરનાર વર્ષાબેન દોશી 2007માં ધારાસભ્ય બન્યા હતા અને ત્યારબાદ 2018માં પ્રદેશ ઉપપ્રમુખ તરીકે સેવા આપી હતી। હવે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદની મહત્વની જવાબદારી મળતા તેમણે જણાવ્યું કે ભાજપમાં સામાન્ય કાર્યકર્તાઓની પણ કદર થાય છે, તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે। એટલે પાર્ટીએ ખૂબ આપ્યું છે। પાર્ટીએ એક સમયે મારી કિંમત કરી છે અને એક પાર્ટીના કાર્યકર્તા તરીકે મને જવાબદારી એક પછી એક આપતા ગયા છે। આજે એક નવી જવાબદારી એમાં ઉમેરાણી છે અને એ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકેની જ્યારે પાર્ટીએ જવાબદારી મને આપી છે, ત્યારે જે પાર્ટીએ મારામાં વિશ્વાસ મૂક્યો છે, જે પાર્ટીએ મારી કાર્યદક્ષતાની કિંમત કરીને મને એક અહીંયા સુધી પહોંચાડી છે, તો આખા ગુજરાતના મારા નાનામાં નાના કાર્યકર્તાના હૃદયમાં આજે ખૂબ આનંદ છે।